જો હું તમને પૂછું કે ઇન્ડિયામાં સૌથી રિલાયબલ કાર કંપની કઈ છે તો તમારો જવાબ ટોયોટા જ હશે. અને ફક્ત આ ઇન્ડિયાની વાત નથી, આફ્રિકાના રણ હોય, ઓસ્ટ્રેલિયાની ખાણ હોય કે પછી મિડલ ઈસ્ટનું કઠોર વાતાવરણ હોય, દરેક જગ્યાએ ફક્ત એક જ નામ છે ટોયોટા. પણ ટોયોટા એવું શું કરે છે કે જે બાકીની કંપની નથી કરી શકી? પહેલું, પ્રૂવન ટેકનોલોજી. સૌથી પહેલી વસ્તુ, ટોયોટાનું ફોકસ લેટેસ્ટ ટેકનોલોજી પર નહીં પરંતુ પ્રૂવન ટેકનોલોજી પર હોય છે. જ્યારે પણ કોઈ પણ નવું એન્જિન કે ગિયરબોક્સ ડેવલપ થાય છે તો ટોયોટા તેને જલ્દી લોન્ચ કરવાની તૈયારીની રેસમાં નથી લાગતી, પણ તે પહેલા તેને વર્ષો સુધી રિફાઇન કરે છે, લાખો કિલોમીટર સુધી ટેસ્ટ કરે છે અને ત્યાર પછી તેનું પ્રોડક્શન સ્ટાર્ટ કરે છે. અને કદાચ આ જ કારણને લીધે કેટલાક લોકોને ટોયોટા બોરિંગ લાગે છે, પણ આ બોરિંગ એન્જિનિયરિંગ 15-20 વર્ષ પછી તે વ્હીકલને લિજેન્ડરી બનાવી દે છે. બીજી વાત, ટોયોટા પોતાના એન્જિનની મહત્તમ હોર્સ પાવર કાઢવાના બદલે તેને સ્ટ્રેસ ઓછો રાખે છે. એન્જિન જો રોજ પોતાની લિમિટ પાસે કામ કરશે તો સ્વાભાવિક છે કે તેનું આયુષ્ય ઓછું થશે, પણ ટોયોટાની ફિલસૂફી એનાથી બિલકુલ વિપરીત છે. ત્રીજી વાત, ઇલેક્ટ્રોનિક્સ. આજકાલ હર નવી ગાડીમાં ટચ કંટ્રોલ, દુનિયાભરના ECU સોફ્ટવેર ફીચર ભરી દેવામાં આવે છે, પણ ટોયોટા જનરલી બિલકુલ બિનજરૂરી જટિલતાથી દૂર રહે છે. ઓછી જટિલતાનો મતલબ છે કે ઓછા ફેલ્યુઅર્સ, અને જો કંઈ ફેલ થાય તો પણ તેની સરખામણીમાં જલ્દી રિપેર થઈ જાય છે. ચોથી વાત, ટોયોટા પોતાના એક સક્સેસફુલ એન્જિનિયર અને ગિયર બોક્સને ઓછામાં ઓછા 10 થી 15 વર્ષ યુઝ કરે છે. હર સાલ તેમાં નાના ઇમ્પ્રુવમેન્ટ લાવતું રહે છે. આનું રિઝલ્ટ શું થાય છે કે મિકેનિક્સ તેને સારી રીતે સમજી શકે છે. ક્યારે પણ કોઈ ગાડીમાં કોઈ પણ તકલીફ હોય તો તેને ઇઝી રિપેર થઈ જાય છે. પાર્ટ્સ ઇઝીલી અવેલેબલ થઈ જાય છે. એટલા માટે ઇન્ડિયામાં 4 થી 5 લાખ કિલોમીટર ચાલેલી ઇનોવા કે ફોર્ચ્યુનર જોઈને કોઈ સરપ્રાઇઝ નથી થતું. ટોયોટા પરફેક્ટ નથી. ક્યારેક તે તેના ફીચરમાં પાછળ રહી જાય છે, તો ક્યારેક તેનું ઇન્ટિરિયર એક્સાઇટિંગ લાગતું નથી, ક્યારેક તેનું પરફોર્મન્સ એવરેજ લાગે છે. પણ જ્યારે સવાલ હોય કે 20 વર્ષ પછી પણ કોઈ ગાડી કોઈ ડ્રામા વગર સવારે વહેલા સ્ટાર્ટ મારતા ચાલુ થઈ જાય તો ફક્ત પહેલું નામ આવશે ટોયોટા. આવી જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે અમારા પેજને ફોલો કરી લો.